વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ શંકોના બીજા લેક્ચરની અંદર પરવલયના પોઈન્ટ ભણ્યા હતા. એને થોડાક યાદ કરી લઈએ અને પછી 11.2માં એનો ઉપયોગ કરીશું. તો જોઈએ પરવલય માટે કયું પરિણામ હતું. તો સૌથી પહેલાં બે પ્રકારના પરવલય હશે. પહેલા પ્રકારનું પરવલય એટલે કે નાભી એક્સ અક્ષ પર હોય એવા પ્રકારનો એક્સ અક્ષ પર જે શેપ બને છે એવા પ્રકારનું પરવલય એટલે પહેલા પ્રકારનું પરવલય થશે. ને નાભી વાય અક્ષ પર હોય એવા પ્રકારનો એટલે બીજા પ્રકારનો પરવલય બનશે. પહેલા પ્રકારના પરવલયના પરિણામો યાદ કરીએ પહેલાં અને બીજાના સાથે. પહેલાંનું બોલીશું પછી બીજાનું. તો પરવલયનું સમીકરણ થશે y² = 4ax. બીજા પ્રકારમાં x² = 4by. નાભીના યામ થશે a0 0b. નિયામિકાનું સમીકરણ થશે x = -a y = -b. નાભિલંબની લંબાઈ થશે 4 4 b. નાભિલંબના અંત્યબિંદુઓ થશે a ± ae, a ± 2a અને ± 2b a 2bb. પછી બંને પરવલયના શિરોબિંદુઓ થશે 0 0. પહેલા પરવલયનો અક્ષ થશે એક્સ અક્ષ અને બીજા પરવલયનો અક્ષ થશે વાય અક્ષ. હવે પહેલો પરવલય છે એ એક્સ અક્ષ પ્રત્યે સમમિત કહેવાશે. જે ગુણધર્મો લખ્યા છે એમાં એક આગળ લખી લો, સમમિત. કયા અક્ષ પ્રત્યે સમમિત છે? તો પહેલો પરવલય છે તે એક્સ અક્ષ પ્રત્યે સમમિત થશે. એક્સ અક્ષની સાપેક્ષમાં એનું પ્રતિબિંબ મળે. એક્સ અક્ષ પ્રત્યે સમમિત. ઉપરની આકૃતિનું આનું પ્રતિબિંબ આ થાય ને આનું પ્રતિબિંબ આ થાય. એક્સ અક્ષની સાપેક્ષમાં એક્સ અક્ષ અરીસાની જેમ વર્તે એટલે એક્સ અક્ષ પ્રત્યે સમમિત થશે. એવી જ રીતે બીજો પરવલય છે એમાં લખો વાય અક્ષ પ્રત્યે સમમિત. જે પરિણામો લાસ્ટ લખ્યા છે એમાં એક પરિણામ ઉમેરી દો. બે પ્રકારના પરવલય છે એમાં. જોઈએ હવે આપણે 11.2 ગણીશું. તો જોઈએ સ્વાધ્યાય 11.2. એમાં 1 થી 6 રકમ લખી લો. તો ઉપરની સૂચના 1 થી 6 માટે નાભીના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો. પહેલો છે y² = 12x. જેને y² = 4ax સાથે સરખાવતા 4a = 12 માટે a = 3. જેને હવે શું મેળવવાનું છે? નાભી માટે નાભી SA0 = S30. બીજું કયું છે? અક્ષનું સમીકરણ. પરવલય પહેલા પ્રકારનો છે એટલે પહેલા પ્રકારના પરવલયનો અક્ષ એક્સ અક્ષ થશે. એક્સ અક્ષનું સમીકરણ y = 0. બીજું માગ્યું છે નિયામિકાનું સમીકરણ. x = -a મુજબ x = -3
અને નાભિલંબની લંબાઈ. 4 માનાંકમાં એ 4 ગુણ્યા માનાંકમાં 3 4 તરી 12. આવા જવાબો મળશે. જોઈએ ટૂંકમાં પરવલયના પરિણામો મેળવવા માટે આપણે એ શોધવાનો રહે. બીજા પ્રકારનો પરવલય હોય તો બી શોધવાનો રહે. x² = 6y. જેને x² = 4by સાથે સરખાવતો 4b = 6, b = 3/2 માટેના અભિનયમ S0b = S0 3/2 અક્ષનું સમીકરણ y અક્ષ એનો અક્ષ છે એટલે અક્ષનું સમીકરણ x = 0. નિયમિકાનું સમીકરણ y = -b મુજબ y = -3/2 અને નાભિલંબની લંબાઈ માનાંકમાં b 4 × 3/2 = 6. જોઈએ સરળ છે છતાંય આવું જ પૂછાય છે. બહુ બેઝિકલી પોઈન્ટો હોવાથી પૂછવા જોઈએ ને માટે પૂછાય છે. જુઓ અહીંયા અક્ષનું સમીકરણ માગ્યું છે. જવાબમાં અક્ષનું સમીકરણ અહીંયા શબ્દોમાં લખો ને x અક્ષ, એને જવાબમાં આવું લખ્યું છે એટલે y અક્ષ. જોઈએ ત્રીજો પ્રશ્ન. y² = -8x જેને y² = 4ax સાથે સરખાવતા 4a = -8, a = -2 માટેના અભિનયમ નાભી s લખો કે f લખો. નવામાં f ફોકસ માટે f લખે છે. f -20 અક્ષનું સમીકરણ આનો અક્ષ થશે x અક્ષ, એનું સમીકરણ થશે y = 0. નિયમિકાનું સમીકરણ x = -a મુજબ x = 2. નાભિલંબની લંબાઈ માનાંકમાં 4 × -2 8
જોઈએ ચોથો x² ઇક્વલ ટુ -16y. x² ઇક્વલ ટુ -16y માટે 4b ઇક્વલ ટુ -16, b ઇક્વલ ટુ -4 માટે નાભીના યામ S0b ઇક્વલ ટુ S0 - 4 અક્ષનું સમીકરણ x અક્ષ એટલે y અક્ષ થશે આનો x ઇક્વલ ટુ 0, નિયામિકાનું સમીકરણ y ઇક્વલ ટુ -b મુજબ y ઇક્વલ ટુ 4, નાભિલંબની લંબાઈ (4) b ઇક્વલ ટુ 4 × -4 16. y² ઇક્વલ ટુ 10x. તમે ગણી શકશો y² ઇક્વલ ટુ 10x. હું બધું લખતો નથી પણ માટે 4a ઇક્વલ ટુ 10, a ઇક્વલ ટુ 5/2, નાભી થશે, બધું લખતો નથી તમે લખજો, ચોપડામાં બધું લખેલું હોવું જોઈએ. f 5/2 0, પછી નિયામિકા અક્ષ થશે પહેલા પ્રકારનો છે એટલે x અક્ષ, સમીકરણ થશે y ઇક્વલ ટુ 0, નિયામિકાનું સમીકરણ થશે x ઇક્વલ ટુ -a મુજબ x ઇક્વલ ટુ -5/2 અને નાભિલંબની લંબાઈ થશે 10. ગણી શકશો તમે. હવે છઠ્ઠો તમે ગણી લેજો, બિલકુલ એના જેવો જ છે, બીજા પ્રકારનો પરવલય છે. હવે આપણે 7 થી 12ની અંદર પરવલય મેળવવાના છે. આપેલા પરિણામોને અનુરૂપ પરવલયના સમીકરણ કેવા હોય એ મેળવીશું. આમાં પરવલય આપેલો છે અને એના પરિણામો મેળવ્યા. હવે પરિણામોને અનુરૂપ આપણે પરવલય મેળવીશું. એટલે પરિણામ ઉપરથી પહેલાં નક્કી કરીશું આપણે કે પરવલય પહેલાં કે બીજા પ્રકારનો છે અને જે પ્રકારનો હશે એને અનુરૂપ એનું સમીકરણ લખવાનું. પહેલો પ્રકાર હોય તો y² ઇક્વલ ટુ 4ax, બીજો પ્રકાર હોય તો x² ઇક્વલ ટુ 4by, એના ઉપરથી લખીશું. તો નાભી 6 0, તથા નિયામિકા x ઇક્વલ ટુ -6. એટલે પહેલા પ્રકારનો પરવલય થયો અને એ પણ પ્રમાણિત થયો. આને એ ગણીએ તો x ઇક્વલ ટુ -a જેવું થઈ ગયું ને, પેલો ઓરિજિનલ જી આવું છે નાભી a0, તો બંનેમાં એ ઇક્વલ થયો ને એટલે પ્રમાણિત થઈ ગયો, માટે આપણે આવું ધારી શકીશું. અહીં માગેલ
પરવલયનું સમીકરણ y² = 4ax થાય. હવે નાભી 60 = a0 માટે a = 6, જેને પરિણામ એકમાં મૂકતા y² = 4 × 6 24x. હવે અહીંયા આપણને આ સ્ટેજ ઉપર એવું લાગે કે આનો તો ઉપયોગ થયો જ નહીં, પણ આ બંને પરિણામ છે, આ 6 છે, આ 6 માઇનસ સાથેનો 6, માટે આ પ્રમાણિત પરવલય બન્યો અને માટે આનો સમીકરણ એટલે ઇનડાયરેક્ટલી આનો ઉપયોગ થઈ ગયો છે. તમે આને x = -a સાથે સરખાવીને પણ x લખો તો એમાં આનો ઉપયોગ આવી ગયો એવો અર્થ થાય, એટલે ઇનડાયરેક્ટલી ઉપયોગ થઈ ગયેલો છે. 8મો નાભી 0 - 3 અને નિયામિકા y = 3. એટલે બીજા પ્રકારનો થયો ને એ પણ પ્રમાણિત 3 આ તગડો એટલે અહીં પરવલયનું સમીકરણ x² = 4by થાય. હવે નાભી 0 - 3 = 0b, b = -3, જેને એકમાં મૂકતા x² = -12y. 9 શિરોબિંદુ 0, 0 અને નાભી એટલે પહેલા પ્રકારનો થયો. જો પહેલા પ્રકારમાં બે શિરોબિંદુ અને નાભી એ આ પ્રમાણે છે, એ 0 હોય એટલે અહીં પરવલયનું સમીકરણ y² = 4ax થાય. હવે નાભી 30 = a0 implies a = 3, જેને એકમાં મૂકતા y² = 12x. y² = 12x. 10મામાં ગણી શકશો 4a આનું આ થશે, અહીંયા -2 છે, a = -2 એટલે -8, y² = -8x, y² = -8x. પછી 10 શિરોબિંદુ 11 શિરોબિંદુ 0, 0 અને 2, 3 માંથી પસાર થતા અને x અક્ષ જેનો અક્ષ હોય તે, તો શિરોબિંદુ 0, 0 અને x અક્ષ હોવાથી શિરોબિંદુ 0, 0
અને એક્સ અક્ષ હોવાથી પરવલયનું સમીકરણ y² = 4ax થાય પહેલા પ્રકારનું. જે 2, 3 માંથી પસાર થાય છે. મૂકી દઈએ તો માટે 3 નો વર્ગ 9, એની કિંમત શોધો તોય ચાલે. એની કિંમત 9 = 8a, એ બરાબર 9/8, પણ હું 4a ની જ શોધું ને, કારણ કે પરિણામ એકમાં મારે 4a ની જ કિંમત મૂકવાની છે. y² = 9/2x. 12મો શિરોબિંદુ 0, 0, 5, 2 માંથી પસાર થાય અને yx પ્રત્યે સંમિત છે. તો yx પ્રત્યે સંમિત છે અને શિરોબિંદુ 0, 0 છે, એટલે મદદ હું કરું છું, બાકી લખશો તમે. શિરોબિંદુ 0, 0 અને yx પ્રત્યે સંમિત હોવાથી, શિરોબિંદુ 0, 0 અને yx પ્રત્યે સંમિત હોવાથી પરવલયનું સમીકરણ થશે y² x² = 4by, જે 5, 2 માંથી પસાર થાય છે. આ બિંદુ મૂકી દો અંદર. 5, 2 માંથી પસાર થાય છે એટલે 4b મળી જશે. 4b મળશે 25/2, એટલે y² = 25/x² = 25/2y. 25/2 ગુણાકારમાં y એ અહીંયા પરવલયનું પરિણામ થશે. આવા જ ઉદાહરણ છે, તમે ઉદાહરણ ગણી શકશો. લગભગ એક જ ઉદાહરણ વચ્ચે આવે છે, 2 છે, 6, 7 અને 8, એ 3 ઉદાહરણ ગણી લેજો. પરવલયના પ્રકીર્ણ અને સ્વાધ્યાયના દાખલા આ વર્ષ માટે નથી, એટલે અહીંયા પરવલયનો પોર્શન પૂરો થાય છે. જોઈએ હવે ઉપવલયના પરિણામો નોંધીશું અને બિલકુલ આવી જ રીતે એનો ઉપયોગ કરીશું. તો જોઈએ ઉપવલય. તો બુકમાં જોઈએ ઉપવલય માટે ટાઇટલ લખો તો ઉપવલય. ને ઇલિપ્સ કહે છે. ઉપવલય એને ઇલિપ્સ કહે છે. જોઈએ હવે, ઓલરેડી એની વ્યાખ્યા તો આપણે પહેલાં ભણી ગયા. શંકુઓની વ્યાખ્યા સાથે મેં પરવલય, ઉપવલય, અતિવલય બધાની વ્યાખ્યાઓ આપી દીધી હતી. હવે એના બીજા થોડાક પોઈન્ટ છે, એને આપણે યાદ કરીશું. તો જુઓ, પેજ નંબર 236 પર ટેક્સ્ટબુકનો ઉપયોગ કરો. તમારે આ વ્યાખ્યા બુકમાં લખવાની છે, અરે બુકમાંથી જોઈ અને ચોપડામાં નોંધવાની છે. 236 પેજ ઉપર ઉપવલય. ઉપવલયની વ્યાખ્યા એટલે આપણે એનું અર્થઘટન સમજી ગયા છીએ. E<1, E એટલે ઉત્કેન્દ્રિતાનું મૂલ્ય 1 થી નાનું હશે અને 0 થી મોટું હોય. એટલે ઉપવલય માટે સૌથી પહેલાં તો આપણે આવું લખીએ, 0 એટલે કોઈ પણ દાખલો ગણતા હોય ને ઉપવલય માટે ઈનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે જ આવવું જોઈએ. E બરાબર 4/3 આવતું હોય ઉપવલય માટે તો કંઈક ભૂલ છે, આપણે સુધારવી રહી. 4/3 એટલે 4/3 એકથી મોટા થઈ જાય. જોઈએ ચોથો, એટલે એની વ્યાખ્યા. ઉપવલય એટલે જેના સમતલમાંના કોઈ બે નિશ્ચિત
નિશ્ચિત બિંદુથી અંતરનો સરવાળો અચળ હોય તેવા બિંદુઓનો ગણ છે. આ બે નિશ્ચિત બિંદુઓને ઉપવલયના નાભી કહે છે. તો ઉપવલયનો શેપ આવો હશે, આ લખતા નહીં. ઉપવલય આપણે ભણવાનો આવો ઉપવલય છે. આપણે આ ટાઈપનો ઉપવલય ભણવાનો છે. અંડાકાર આકાર હશે. આ ભૂલથી વર્તુળ ખરાબ દોરાઈ ગયું એવું વર્તુળ નથી હો ભાઈ. હવે આવા બે ફિક્સ બિંદુઓ હશે. આ બે ફિક્સ બિંદુઓથી અંતરનો સરવાળો અચળ રહે. દાખલા તરીકે આ પી બિંદુ છે, તો આ બિંદુથી આમ તો આને જૂનામાં આપણે એસ ને એસ ડેશ કહેતા હતા, નવામાં F1 F2 કહીએ છીએ. તો પી બિંદુનું F1થી અંતર અને પી બિંદુનું F2થી અંતર ટૂંકમાં PF1 પ્લસ PF2 ઇક્વલ ટુ અચળ હોય. આ દરેક વખતે સરખા થતા હોય. આવા તમામ બિંદુ, આ પી બિંદુ તમે અહીંયા ફેરવો ને તો આ બંનેનો સરવાળો છે ને અચળ રહે. આમ અહીંથી તમે આ બિંદુને પી બિંદુને આમ લઈ જાઓ તો PF1 મોટું થાય તો PF2 નાનું થશે. જેટલા પ્રમાણમાં PF1 વધશે એટલા જ પ્રમાણમાં PF2 ઘટશે. અને અહીંથી એવું કહેવાય કે તમે આ બધા બિંદુઓ લઈ લો તો દરેક બિંદુ આગળ PF1 અને PF2ના સરવાળો અચળ જ રહે. આવા બિંદુઓના ગણને ઉપવલય કહે છે. આ ઉપવલય મળ્યો આપણને. હવે આપણે એમાં પણ બે પ્રકારના ઉપવલય આપણે પ્રમાણિત જ ભણવાના છે. આમ તો અક્ષો સિવાય હોય ને, અક્ષો નથી એવી આકૃતિ હોય એ જનરલ ઉપવલય થયો. આપણે સામાન્ય રીતે ભણવાનો છે એ આ ટાઈપનો ભણવાનો છે કે આવા આ ફિક્સ બે પોઈન્ટ હોય, એ બે પોઈન્ટ એક્સ અક્ષ પર હોય એવો પહેલા પ્રકારનો ઉપવલય, અને આવા જ બે બિંદુઓ વાય અક્ષ પર હોય અને આમ વાય અક્ષ પર અંડાકાર આકારનો ઉપવલય આવશે, એ બીજા પ્રકારનો ઉપવલય આવશે. એટલે આપણે જેમ પરવલય બે ભણ્યા નાભી એક્સ ને વાય અક્ષ ઉપર હતી, એવી જ રીતે આ બે ફિક્સ બિંદુઓ નાભી થઈ જશે. પરવલયમાં એક જ નાભી આવતી હતી, ઉપવલયની અંદર બે નાભીઓ આવશે. પહેલા પ્રકારનો પરવલય હોય તો એમાં એક્સ અક્ષ પર નાભીઓ આવતી હતી. અહીંયા પણ એવું જ થશે. પહેલા પ્રકારનો ઉપવલય હશે તો નાભીઓ એક્સ અક્ષ પર આવશે. બીજા પ્રકારનો પરવલય હોય તો નાભી વાય અક્ષ પર એક આવે, અને બીજા પ્રકારનો ઉપવલય હશે તો બે નાભીઓ વાય અક્ષ પર આવશે. ટૂંકમાં એક્સ અક્ષ પર નાભી હોય એટલે પહેલો પ્રકાર થાય. પરવલય હોય, ઉપવલય હોય કે અતિવલય હોય. બીજા પ્રકાર માટે વાય અક્ષ પર નાભીઓ હોય, પરવલય હોય, ઉપવલય હોય કે અતિવલય હોય. બીજા પ્રકાર નાભીઓ વાય અક્ષ પર હોય તો બીજા પ્રકારનો ઉપવલય થશે. હવે જેવું પહેલાં પરવલયમાં પરિણામો નોંધતા હતા એવા જ પરિણામો અહીંયા નોંધીશું. તો જો આ જે લખ્યું છે આ નિશ્ચિત બિંદુઓને નાભીઓ કહે છે. આ નાભી છે, બે નાભીઓ આવશે. પરવલયની એક જ નાભી હશે, ઉપવલયની બે નાભીઓ આવશે, F1 ને F2. નાભી બે આવશે એટલે એને સંલગ્ન નિયામિકાઓ પણ બે આવશે. આવી બે નિયામિકાઓ આવશે. પહેલા પ્રકારનો ઉપવલય હશે એટલે નિયામિકાઓ શિરોલંબ આવશે. પરવલયમાં એવું જ હતું, નાભીઓ એક્સ અક્ષ પર, નિયામિકા શિરોલંબ. ઉપવલય પરના કોઈપણ બિંદુનો સમતલના બે નિશ્ચિત બિંદુથી અંતરનો સરવાળો અચળ થાય છે, અને તે બે નિશ્ચિત બિંદુઓ વચ્ચેના અંતર કરતાં વધુ હોય તે જરૂરી છે. ઇટ મીન્સ આ અંતર કરતાં PF1 પ્લસ PF2 વધારે હશે. સમજી શકાય એવો પોઈન્ટ છે. આ બેનો સરવાળો PF1 પ્લસ PF2 આ છે એ F1 F2 વચ્ચેના અંતર કરતાં વધારે હશે. બટ નેચર છે, બાય ફિગર વી કેન સી વેરી ઇઝીલી. જો હવે નાભીઓને જોડતા રેખાખંડના મધ્ય બિંદુને ઉપવલયનું કેન્દ્ર કહે છે.
આ જે છે એ ઉપવલયનું કેન્દ્ર થશે. એને આપણે સામાન્ય રીતે એટલે ઉપવલયનું કેન્દ્ર થશે 0 0. પેલામાં શિરોબિંદુ હતું પરવલયમાં, આમાં કેન્દ્ર છે 0 0 થશે. ઉપવલયના નાભ્યોમાંથી પસાર થતા રેખાખંડને ઉપવલયનો પ્રધાન અક્ષ કહે છે. આ જે છે એને પ્રધાન અક્ષ કહીશું. આ પ્રધાન અક્ષ થશે. આ પહેલા પ્રકારના ઉપવલય માટે આ પ્રધાન અક્ષ થશે. અને એનો ગૌણ અક્ષ કહીશું. એટલે પહેલા પ્રકારમાં એક્સ અક્ષ એ પ્રધાન અક્ષ થશે, વાય અક્ષ એ ગૌણ અક્ષ થશે. પ્રધાન અક્ષને લંબ રેખાખંડને ઉપવલયનો ગૌણ અક્ષ કહે છે, માઇનોર અક્ષ. પેલામાં મેજર અક્ષ, માઇનોર અક્ષ. ઉપવલયના શિરોબિંદુઓ, પ્રધાન અક્ષના અંત્યબિંદુઓને ઉપવલયના શિરોબિંદુઓ કહે છે. આ શિરોબિંદુઓ છે, આ ઉપવલયના શિરોબિંદુઓ છે. બે શિરોબિંદુઓ મળશે. પ્રધાન અક્ષના અંત્યબિંદુઓને શિરોબિંદુઓ કહે છે. પ્રધાન અક્ષની લંબાઈ 2a થશે. આ છે, આ અંતર છે ને એને એ ગણવામાં આવે છે. એના યામ a0, આ a' કહીએ તો એના યામ -a0. એટલે પ્રધાન અક્ષ એની લંબાઈ થશે 2a. પ્રધાન અક્ષની લંબાઈ થશે 2a. બે નાભીઓ વચ્ચેનું અંતર 2c લઈશું. આ પ્રમાણિત છે ભાઈ, આપણે કશું આ 2c લેવાનું છે. એટલે નાભીઓના યામ થશે, આના યામ c0, આના યામ -c0. બે નાભીઓ વચ્ચેનું અંતર 2a થશે. બે નાભીઓ વચ્ચેનું અંતર 2c. પ્રધાન અક્ષની લંબાઈ 2a, બે નાભીઓ વચ્ચેનું અંતર 2c. અને પ્રધાનાક્ષ, અર્ધ પ્રધાનાક્ષ અને અર્ધ ગૌણાક્ષની લંબાઈઓ અનુક્રમે a અને b થશે. હવે એના સિવાય એક બીજું પરિણામ આવશે. આ a, આને આ 2b થશે. આ અંતરને 2b ગણવામાં આવે છે. આટલા અંતરને b. અને ગૌણાક્ષ, પ્રધાનાક્ષની લંબાઈ a ની લંબાઈ 2a, ગૌણાક્ષની લંબાઈ b 2b. હવે આપણી પાસે 3 અક્ષરો થયા, a, b and c. એ શું દર્શાવે છે? અર્ધ પ્રધાનાક્ષની લંબાઈ. બી શું દર્શાવે છે? તો અર્ધ ગૌણાક્ષની લંબાઈ. સી શું દર્શાવે છે? તો બે નાભીઓ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય. બે નાભીઓ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય. આનો સરવાળો c² = અહીંયા આપણને c² = a² - b² મળશે. a² - b². c² = a. ક્યાંથી મળે છે? થિયરીમાં આપણે જવું નથી, છતાંય કોઈને ઈચ્છા હોય તો બુકમાંથી જુએ અને ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરે. હવે અહીંયા આપણને આવું મળશે, c² = a² - b². હવે આ જે બધા પરિણામો છે એને આપણે યાદ રાખવાના છે. અને એક ઉત્કેન્દ્રિતા છે, ઉત્કેન્દ્રિતા E = c/e. c/e. તો હવે અહીંયા આ જે બધા પરિણામો છે તે આપણે યાદ રાખવાના રહેશે. કેન્દ્રથી નાભીનું અંતર c છે, તેથી ઉત્કેન્દ્રતાના સંદર્ભમાં કેન્દ્રથી નાભીનું અંતર, કેન્દ્રથી નાભીનું અંતર AE થશે. તો બરાબર છે, c ઉપરથી એની કિંમત AE. હવે આ જે પરિણામો છે એને આપણે યાદ રાખવાના છે. તો જોઈએ ફરીથી કયા પરિણામો યાદ રાખવાના થશે. તો જુઓ, એક તો આનું સમીકરણ આવું થશે, x² / a² + y² / b² = 1. હવે મિત્રો અહીંયા જોઈએ તો એ આટલા ડિસ્ટન્સને a કહેવાય છે, આ ડિસ્ટન્સને b કહેવાય છે.
આ ફિગરમાં બિલકુલ વેરી ક્લિયર છે કે એનું મૂલ્ય બીના મૂલ્ય કરતાં મોટું છે. આ લંબાઈથી વધારે છે. જો એ ઘટાડતા જઈએ ને બી વધારતા જઈએ તો એક સ્ટેજ એવું આવે એ અને બી ઇક્વલ થઈ જાય તો એ વર્તુળ થઈ જશે. એ અને બી ઇક્વલ થાય ત્યારે વર્તુળ થાય. ફરીથી આગળ એ જ ક્રિયા ચાલુ રાખીએ તો બીનું મૂલ્ય મોટું થશે, એનું મૂલ્ય નાનું થશે. તો આ જે શેપ છે એ આવો થઈ જશે. આ જે શેપ છે ને આવો થઈ જશે. ઉપવલયનો શેપ આવો થઈ જશે. સમજાય એવું જ છે. જો અને ઉપવલયનો શેપ આવો થઈ ગયો એટલે ઉપવલયનો પ્રકાર બદલાઈ ગયો. આપણે આ ઉપવલયને પહેલા પ્રકારનો ઉપવલય કહીશું. આ ઉપવલય બીજા પ્રકારનો ઉપવલય છે. તો આમાં એ ગ્રેટર દેન બી છે. એ અને બી આપણે જાણીએ છીએ. એ પ્રધાન અક્ષની લંબાઈ, બી ગૌણ અક્ષની લંબાઈ. પણ અહીંયા શું થઈ જશે? એ લેસ ધેન બી થશે. એ ડિસ્ટન્સ, તો આ ડિસ્ટન્સને જ એ કહેવાનું, આ ડિસ્ટન્સને જ બી કહેવાનું. અથવા તો પછી એને ઇન્ટરચેન્જ કરી નાખીએ તો એવું પણ ચાલે કે અહીંયાથી બીજા પ્રકારના ઉપવલય માટે આપણે એ અને બી બદલી દઈએ તો પછી પેલી ફોર્મ્યુલાની અંદર ફેરફાર કરવાની જરૂર ના રહે. તો એટલે બરાબર છે, પહેલાં બદલી દઈશું. એટલે અહીંયાથી એમ કહેવાય કે આને એ કહીશું, આ આકૃતિમાં આને એ કહેવાય, આને બી કહીશું, અને પેલી આકૃતિમાં આ અંતરને એ કહીશું, આ અંતરને બી કહીશું. એટલે પછી એ ગ્રેટર દેન બી અને એ લેસ દેન બી જેવા પ્રશ્નો આવશે જ નહીં. અહીંયા માત્ર ફેર એટલો આવશે કે આ આકૃતિ પ્રમાણે અહીંયા આ પ્રધાનાક્ષ આ થઈ જશે અને ગૌણાક્ષ આ થશે. એટલે ટૂંકમાં હવે આપણી પાસે આ એક જ સૂત્ર યાદ રાખવાનું, c² = a² - b². આપણે એ ગ્રેટર દેન બી પ્રમાણે જ ચાલવાનું. જે મોટી કિંમત હોય એને a² એ કહેવાનું, નાની કિંમત હોય એને b કહેવાનું. તો બંનેની અંદર ઉપવલયનું સમીકરણ તો આ જ આવશે. જો પહેલા પ્રકારનો ઉપવલય હોય, બંનેમાં કોમન સમીકરણ આ આવશે, કોમન પરિણામ આ આવશે. બહુ જ અગત્યનું આ પરિણામ છે. એ બી અને સીને સાંકળતું પરિણામ c² = a² - b². c² = a² - b². આને જ આપણે દરેક વખતે ફોલો કરીશું. હવે આમાં પહેલા પ્રકારનો ઉપવલય હોય એટલે ટૂંકમાં x² મોટી સંખ્યા હોય તો પહેલા પ્રકારનો ઉપવલય, y² મોટી કિંમત હોય તો બીજા પ્રકારનો ઉપવલય. આ યાદ રાખવાનું. x² મોટી કિંમત હોય તો પહેલા પ્રકારનો ઉપવલય, y² મોટી કિંમત હોય તો બીજા પ્રકારનો ઉપવલય. સૌથી અગત્યનું આપણા માટે એ બની રહેશે ઉપવલય કેવા પ્રકારનો છે. કારણ કે આપણે ઉપવલયને પહેલાં કે બીજા નંબરથી ઓળખીએ છીએ ત્યારે, પહેલાં કે બીજા નંબરથી ઉપવલયને ઓળખીએ છીએ ત્યારે પહેલો પર ઉપવલય અને બીજો ઉપવલય કઈ કન્ડિશનમાં મળે છે આપણે નક્કી કરીએ તો જ એના બધા ફોર્મ્યુલા આપણને ફોલો કરી શકીએ અથવા સાચા ફોર્મ્યુલાનો યુઝ થાય. તો યાદ રાખીશું, x² મોટી કિંમત હોય તો પહેલા પ્રકારનો ઉપવલય, y² મોટી કિંમત હોય તો બીજા પ્રકારનો ઉપવલય. પહેલા પ્રકારનો ઉપવલય એટલે આ શેપ આપણને યાદ આવી જવો જોઈએ. બીજા પ્રકારનો ઉપવલય એટલે પેલો શેપ યાદ આવવો જોઈએ. બંનેમાં જનરલ પરિણામ આ આવશે. હવે આમાં નાભિલંબની લંબાઈ, સૌથી પહેલી તો નાભીઓ. તો આમાં નાભીઓ આવશે ±c0. આમાં નાભીઓ આવશે ±,
जीरो प्लस और माइनस सी एक्स अक्ष पर नाभि है माटे एक्स आम प्लस और माइनस सी आवे वाय आम जीरो थाय पेलामां वाय अक्ष पर नाभि है एटले जीरो प्लस और माइनस सी थाय। नियामिकानुं समीकरण एक्स इक्वल टू प्लस और माइनस ए अपॉन ई ने આપણે આમ ન લખીએ તો આના ઉપરથી એ अपॉन ई લખાય ई अपॉन ई બરાબર શું થાય c એટલે પ્લસ ઓર માઇનસ 1 अपॉन c અહીંયા એવું જ થશે y ઇક્વલ ટુ આવું થશે નિયમિકાનું સમીકરણ જો કે આની અંદર છે નહીં બુકની અંદર નહીં લખીએ તો ચાલશે। ત્યાર પછી પ્રધાનાક્ષની લંબાઈ प्रधानाक्षनी लंबाई 2a बन्ने जगह प्रधानाक्षनी लंबाई 2a गौण अक्षनी लंबाई 2b गौण अक्षनी लंबाई 2b એટલે આ પ્રમાણેના પરિણામો આપણે યાદ રાખીશું। નાભિલંબની લંબાઈ 2b स्क्वेर बाय ए अहींया थशे 2a स्क्वेर बाय b नाभिलंबनी लंबाई 2b स्क्वेर बाय ए एटले आ प्रमाणेना आ परिणामोनो उपयोग आपणे करवानो थशे। नाभिलंब पेलामां पण जे कहेवातुं हतुं ए ज आमां पण थशे एटले आ बधा परिणामोथी आपणे याद राखी अने गणवाना रहेशे। जुओ तो शुं थशे आमां आ पहला प्रकारनो उपलय बीजा प्रकारनो उपलय सौथी पहला तो पहला अने बीजा प्रकारनो उपलय नक्की केवी रीते थशे तो बंनेनुं कॉमन समीकरण आवुं थशे एक्स स्क्वेर अपॉन ए स्क्वेर प्लस वाय स्क्वेर अपॉन बी स्क्वेर इक्वल टू 1 एक्स स्क्वेरना छेदमां जे होय एने ए स्क्वेर कहेवाशे वाय स्क्वेरना छेदमां जे होय एने बी स्क्वेर कहेवाशे ए स्क्वेर अने बी स्क्वेरनी किंमतो मळी जाय एटले एक्स स्क्वेर अपॉन ए स्क्वेर प्लस वाय स्क्वेर अपॉन बी स्क्वेर इक्वल टू 1 आम जोईए तो बीजामां समीकरण आवुं लखवुं एटले लखी शकाय। बीजामां आवुं समीकरण लखी शकाय ए मोटो थई गयो एटले वाय स्क्वेरना छेदमां एटले टूंकमां आपणने समीकरण आप्युं छे एमां ए स्क्वेर ने बी स्क्वेर तो आपणे नक्की करवानुं। जो आ समझीए दाखला तरीके आवुं छे एक्स स्क्वेर अपॉन 16 प्लस वाय स्क्वेर अपॉन 4 इक्वल टू 1 तो आ पहला प्रकारनो उपलय थशे अने एक्स स्क्वेर अपॉन 4 प्लस वाय स्क्वेर अपॉन 16 इक्वल टू 1 तो आ बीजा प्रकारनो उपलय थशे। बस ए स्क्वेर तो बेमांथी जे मोटी किंमत होय ज आमां पण ए स्क्वेर 16 बी स्क्वेर 4 आमां पण ए स्क्वेर 16 बी स्क्वेर 4 पण ज्यारे परिणामो लगाड़ीए त्यारे बिल्कुल आपणा मगजमां आ बधुं रहेवुं जोईए। ज्यारे परिणामों लगाड़ीए त्यारे पहला प्रकारनो उपलय है तो नाभीओ अहींया हशे एस पी प्लस एस डेश पी इक्वल टू जे अचल हतो आ अचल ए 2a थाय छे एने पण आपणे स्वीकारी लेवानुं छे। अने आ बधा परिणामोथी आपणे दाखला गणवाना छे तो आपणे एवुं करीए थोड़ाक परिणामो पछी नोंधी लईशुं आना परिणामो अने अत्यारे एना हूँ उदाहरण गणावुं छुं। बे उदाहरण गणावुं छुं तमे हाल लखता नहीं स्वाध्याय 11.3 पूरुं थाय एना पछी उदाहरणों गणी लेजो। हाल खाली जुओ हूँ तमने 2-3 उदाहरण गणावुं छुं। तो जुओ उदाहरण 10 तमारे मात्र जोवानुं छे ए जरूर पड़े तो विडियोनो उपयोग करवानो बाकी 11.2 भणीशुं नहीं 11.3 एना पछी तमे जोया सिवाय उदाहरण गणवानो प्रयत्न करजो आवड़ी जशे। हाल हूँ प्रेक्टिस माटे एवा 3-4 उदाहरण गणावुं छुं। तो जुओ हाल कशुं ज लखवानुं नथी आ चोपड़ामां तमारे
જો ઉદાહરણ 10 ઉપવલય 9x² + 4y² = 36. તમારે માત્ર અહીંયા કયા પરિણામમાં કયા સૂત્રો વપરાય છે સમજાય એના માટે હું અહીંયા તમને ગણાવું છું. તમારે બુકમાં પણ ધ્યાન નહીં આપો તો ચાલશે. આવો ઉપવલય છે 9x² + 4y² = 36. હવે એના પ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મ માટે જમણી બાજુ 1 હોવા જોઈએ અને જમણી બાજુ 1 હોવા માટે હું 36 વડે ભાગી લઈશ. 36 વડે ભાગું એટલે x²/4 + y²/9 = 1. x² અને y² ના છેદમાં 4 અને 9 છે. જે મોટા હોય એને જ a² કહેવાશે. એટલે a² = 9, b² = 4. y² ના છેદમાં મોટી કિંમત છે એટલે ઉપવલય બીજા પ્રકારનો થશે. બીજા પ્રકારનો એટલે બધા જ પરિણામો બીજા પ્રકારના આવશે. પણ આ c² = a² - b². આ બધામાં એક જ આવે બંને પ્રકારના ઉપવલયમાં. a² એટલે 9, b² એટલે 4, c² 5. માટે નાભીઓ. હવે આ લખીએ ત્યારે ધ્યાન રાખવાનું કે બીજા પ્રકારનો ઉપવલય છે તો y અક્ષ પર નાભીઓ લખવાની. y અક્ષ પર નાભીઓ લખાશે એટલે 0 ± √5. હવે શું કહ્યું છે? બીજું શું માગ્યું છે? નાભીઓના યામ મળી ગયા. ત્યાર પછી માગ્યું છે શિરોબિંદુઓ. શિરોબિંદુઓ તો જો બીજા પ્રકારનો ઉપવલય હોય એટલે આ શિરોબિંદુઓ થાય. 0a 0 - a એટલે 0 ± a 0 ± 3. એની કિંમત 3. ત્યાર પછી જોઈએ શું માગ્યું છે બીજું? શિરોબિંદુ. પ્રધાનાક્ષની લંબાઈ પ્રધાનાક્ષની લંબાઈ 2a. હંમેશા પ્રધાનાક્ષની લંબાઈ 2a જ. ગૌણ અક્ષની લંબાઈ 2b. હંમેશા બંને પ્રકારમાં. અને નાભિલંબની લંબાઈ ઉત્કેન્દ્રિતા શોધવાની છે. E = c/a c√5 a3. ઉપવલય માટે એનું મૂલ્ય હંમેશા 1 થી નાનું હોય એટલે અંશ કરતો છેદ મોટો જ થાય. આવું થશે. હવે હું ઉદાહરણ 11 ગણાવું છું. તો શું આપ્યું છે જુઓ. નાભીઓ એક્સ અક્ષ પર આપેલી છે. ઇટ મીન્સ ક્લિયર થયું કે પહેલા પ્રકારનો ઉપવલય થયો. નાભીઓ એક્સ અક્ષ પર છે એટલે પહેલા પ્રકારનો ઉપવલય થયો. પહેલા પ્રકારનો ઉપવલય એટલે x² ના છેદમાં મોટી કિંમત મૂકવાની. જોઈએ નાભીઓ અને શિરોબિંદુઓ. અહીં લખી શકાય. અહીં નાભીઓ એક્સ અક્ષ પર હોવાથી ઉપવલયનું સમીકરણ
एक्स स्क्वेर अपॉन ए स्क्वेर प्लस वाई स्क्वेर अपॉन बी स्क्वेर इक्वल टू 1. હવે ટૂંકમાં એ અને બી ઉપર કામ કરવાનું છે. હવે નાભીઓ ±50 છે, ±50 equal to ±C0. therefore C equal to 5. અને શિરોબિંદુઓ ±13 0 equal to ±A0. therefore E equal to 13. હવે always C square equal to A square minus B square. therefore C square એટલે 25, A square એટલે 169 minus B square, B square equal to 144. 169 minus 25. A square અને B square ની કિંમતો પરિણામ એકમાં મૂકી દો. A square equal to 169 અને B square equal to 144. સમીકરણ થશે x સ્ક્વેર અપોન 169 y સ્ક્વેર અપોન 144 ઇક્વલ ટુ 1. આ થશે માગેલ ઉપવલયનું સમીકરણ. ખ્યાલ આવ્યો? જો બહુ સહેલું છે, પણ ખોટી ઉતાવળ જરાય નહીં કરવાની. બંને પ્રકારના ઉપવલયમાંથી કયો ઉપવલય ક્યારે મિક્સ થઈ જશે એની ખબર પણ નહીં પડે. એટલે હું જે કહું છું એના ઉપર કોન્સન્ટ્રેટ કરશો તો જ કામ થશે. જોઈએ ઉદાહરણ 12. જેના પ્રધાન અક્ષની લંબાઈ 20 એટલે 2a બરાબર 20 અને નાભીઓ 0 ± 5 નાભીઓ y અક્ષ પર છે. મિત્રો નાભીઓ y અક્ષ પર છે એટલે બીજા પ્રકારનો ઉપવલય થશે. નાભીઓ y અક્ષ પર છે માટે બીજા પ્રકારનો ઉપવલય થશે. બે કામ સાથે કરવા સાથે કરીએ. અહીં નાભીઓ 0 ± 5 equal to 0 ± C y અક્ષ પર છે માટે ઉપવલયનું સમીકરણ x સ્ક્વેર અપોન b સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇક્વલ ટુ 1 તથા c ઇક્વલ ટુ 5. અંતર છે એટલે 5 ± ઇક્વલ ટુ ±5. હવે બીજી એક શરત આપેલી હશે આપણને. શું કહ્યું છે? પ્રધાન અક્ષની લંબાઈ 2a ઇક્વલ ટુ 20 a ઇક્વલ ટુ 10 તથા c સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. C square, it means square of 5. Square of 5 is 25 and now square of 10 is 100. Therefore b square equal to 75. A square અને b square ની કિંમત પરિણામ એકમાં મૂકી દો. x square ભાગાકારમાં 75 plus y square ભાગાકારમાં 100 બરાબર 1. આ થઈ ગયો ઉપવલય. હવે ઉદાહરણ 13 જોઈએ. ઉપવલય બે બિંદુમાંથી પસાર થતા અને જેનો પ્રધાન અક્ષ x અક્ષ પર હોય. પ્રધાન અક્ષ x અક્ષ પર હોય એટલે પહેલા પ્રકારનો ઉપવલય થયો x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1. એટલે અહીંયા લખવાનું પ્રધાન અક્ષ x અક્ષ પર છે માટે ઉપવલયનું સમીકરણ x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1 થાય.
હવે આમ જ બિંદુઓ મૂકી દો ને તોય ચાલે, પણ એના કરતાં આપણે આવું કરીએ, આવું લખીએ તો મારી દ્રષ્ટિએ થોડું સારું રહેશે. બાકી તો તમે ઉપરના પરિણામથી કામ કરશો તો ચાલશે. એટલે મેં 1/A² બરાબર કેપિટલ A ધારી લીધો અને 1/B² બરાબર કેપિટલ B ધારી લીધો. બસ એ જ જે 4 3માંથી પસાર થાય છે. બંને સાથે લખું છું, ચાલશે. જે 4 3 અને -1 4માંથી પસાર થાય છે માટે અહીંયા મૂકો તો 16A પ્લસ 9B = 1. આ મૂકીએ તો A પ્લસ 16B = 1. એ ઢંગમાં બે સમીકરણ ઉકેલી અને A અને B શોધવાના. તમે શોધી શકો. હવે આને હું 16 વડે ગુણી લઉં, ત્રીજાને 16 વડે ગુણો અને બીજું બાદ કરો. 16A 256B 16A પ્લસ 9B = 1. આમાંથી આ બાદ કરો, દૂર થઈ જશે. 256 એટલે 247A = 15. Therefore A = 15/1 247. આ બેની કિંમત આમાં મૂકીને એ શોધી કાઢો તોય ચાલે. એ જ કરો ને, બહુ અઘરું નથી. અને એને 3માં મૂકો તો 3માં મૂકો તો આવું થઈ જશે. A = 1 - 16 ગુણાકારમાં 15 247. 16 ગુણ્યા 15 કેટલા થશે તમે ગણી શકો. 15 અને 16નો ગુણાકાર 160 અને 32 192/247 192 થાય. ચેક કરી લેજો. 8 એટલે જે થતું હોય તે. થોડુંક કંઈક ભૂલ લાગે છે, જોઈ લેજો ને. આ 240 એટલે આ 7 થશે. બસ હવે આ કિંમતો મૂકી દો. 7x² પ્લસ 15y² = 247. 7x² પ્લસ 15y² = 247. તો મિત્રો અહીંયા આ પરિણામો, આ 4 ઉદાહરણ મેં ગણાવ્યા એ તમે 11.3 પછી ગણજો. એના પહેલાં હવે ઉપવલય, આપણે ટાઇટલ લખ્યું છે ઉપવલય, એ ટાઇટલ પછી હું થોડીક આકૃતિ અને પરિણામો લખાવીશ. એ પરિણામો તમારે લખી લેવાના. એ હું લખાવીશ એટલે હાલ તમારે કશું કરવાનું નથી ઉપવલયમાં. આજે તો પરવલયનું જે પરિણામો છે એટલું ચોપડામાં નોંધવાનું છે. અને તમે ઉપવલય માટે આ ટાઇટલ છે એના પછી હું લખાવું તેમ લખજો. અહીંયા આજે આપણે આટલા સુધી રાખીએ છીએ.